નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં। નવરાત્રિના 8મા નોરતે જો આ સંકેતો મળે તો સમજી લેવું કે માતાજી ઘરે આવી બેઠા છે। નવરાત્રિમાં આ 8 સંકેતો મળે તો માતાજી તમારા ઘરે આવી ચૂક્યા છે। નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પ્રિય ભક્તો, શારદીય નવરાત્રિમાં આ સંકેતો ત્યારે જ મળે છે જ્યારે માતાજી તમારા ઘરમાં વિરાજમાન હોય, તમારા પર કૃપા વરસાવવા માટે આવ્યા હોય, તમારું દેવું અને ગરીબી દૂર કરવા આવ્યા હોય અને તમને સર્વ પ્રકારના કષ્ટોથી મુક્તિ આપવા આવ્યા હોય ત્યારે જ આવા સંકેતો પ્રાપ્ત થાય છે। ભક્તો, જ્યારે તમારા પર નવદુર્ગાની કૃપા થાય છે ત્યારે આ સંકેતો મળવા શરૂ થાય છે। ભક્તો, આ સંકેતો દ્વારા તમે જાણી શકો કે માતા દુર્ગા તમારી સાથે છે કે નહીં। આ માહિતી બધા તમારાથી છુપાવવા માગે છે, પરંતુ ભક્તો, માતાજી પોતાના હોવાનો અહેસાસ તેમના તમામ ભક્તોને કરાવે છે। પછી ભલે તે નાના ભક્તો હોય કે મોટા ભક્તો, તેમના તમામ ભક્તોને માતાજી પોતાના હોવાનો અનુભવ કરાવે છે। તો ભક્તો, આ 10 સંકેતો દ્વારા તમે જાણી શકો છો કે માતા દુર્ગા તમારી સાથે છે અને આ સ્પષ્ટ સંકેતો દર્શાવે છે કે માતાજી તમારા ઘરે આવી ચૂક્યા છે। ભક્તો, એવું માનવામાં આવે છે કે 9 દિવસ સુધી ચાલતા શારદીય નવરાત્રિ દરમિયાન વ્યક્તિ માનસિક અને શારીરિક રીતે મજબૂત બને છે, મનુષ્યની આધ્યાત્મિક શક્તિ વધે છે। આ રીતે લોકો ઈચ્છા, ક્રોધ, અહંકાર, ઈર્ષ્યા, લોભ વગેરેથી મુક્ત થાય છે અને તેમનું મન અને શરીર શુદ્ધ થાય છે। તેમની બુદ્ધિ સ્વાભાવિક રીતે કામ કરવા લાગે છે। ચાલો મિત્રો, જાણીએ કે જો માતાજી તમારી સાથે હોય તો આવા 10 સંકેતો મળે છે। આ સંકેતો શું છે? ચાલો જાણીએ। પ્રિય ભક્તો, વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને એક નાની વિનંતી છે કે વિડીયો અંત સુધી જરૂર જુઓ, બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ માહિતી ખૂબ જ અમૂલ્ય છે અને વિડીયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી બીજા લોકોનું પણ ભલું થાય। અને હા ભક્તો, વિડીયોને એક સુંદર લાઈક જરૂર કરજો અને અમારી રાજા મેલડીમાં 2103 ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવી માહિતી તમને સૌથી પહેલાં મળી શકે। અને હા પ્રિય ભક્તો, કોમેન્ટ બોક્સમાં જય માતા દુર્ગા લખવાનું ભૂલશો નહીં। મિત્રો, વાત એવી છે કે અમારું કામ તો સલાહ આપવાનું છે, અમે તો ફક્ત સલાહ જ આપીએ છીએ। હવે તમે તેને માનો કે ના માનો તે તમારી મરજી, પરંતુ ભક્તો, એક વાત જરૂર કહીશું કે જો તમે માની લેશો તો તમારો બેડો પાર થઈ જશે। આ વિડીયોને અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાઓનો સામનો નહીં કરવો પડે। આગળ તમારી મરજી, તમે પોતે જ એટલા સમજદાર છો। તો ચાલો પ્રિય ભક્તો, આ વિડીયોમાં આપણે વધુ બકવાસ ન કરીએ અને વિડીયો શરૂ કરીએ। ભક્તો, જ્યારે માતાજી તમારી સાથે હોય તો આ 10 સંકેતો તમને મળે છે। પ્રથમ સંકેત, જ્યારે પૂજા દરમિયાન તમારી આંખોમાંથી આંસુ આવવા લાગે। મિત્રો, આપણે રોજ પૂજા કરીએ છીએ પરંતુ આંસુ નથી આવતા, પરંતુ નવરાત્રિના સમયે જ્યારે તમે પૂજા કરો અને આંસુ આવવા લાગે તો સમજી લેજો કે માતાજી તમારી સાથે છે। અથવા જો પૂજા દરમિયાન એવું લાગે કે કોઈ તમારી પાછળ ઊભું છે તો સમજી લેજો કે માતાજી હંમેશા તમારી સાથે છે, તેઓ ઉર્જા સ્વરૂપે તમારી સાથે ઊભા રહે છે। બીજો સંકેત, જો જુગનું ટમટમતું હોય અને
તે તમારા કપડાં કે શરીર પર ચોંટી જાય તો સમજી લેજો કે માતાજી તમારી સાથે છે, કારણ કે જુગનુને જુગણી કહેવાય છે અને તે માતાજીની પરમ સેવિકા છે. જ્યારે માતાજીની શક્તિઓ હોય ત્યાં જુગનું આપોઆપ ચોંટી જાય છે. જો તમારી સાથે માતાજી હશે તો તમારા શરીરમાં ઉર્જા શક્તિ જાગૃત થશે અને જુગનનું જોરથી ચોંટવા લાગશે. ત્રીજો સંકેત: જો રાત્રે અચાનક ઝટકા સાથે તમારી ઊંઘ ખુલી જાય તો સમજી લેજો કે માતાજી તમારી સાથે છે અને તમને જગાડવા માગે છે. તેઓ તમને કોઈ સંકેત આપવા માગે છે. ચોથો સંકેત: જો તમારી આસપાસ ઇતર, લોબાન, ધૂપ, ચમેલી કે અન્ય ફૂલોની સુગંધ આવે જે તમારા ઘરની આસપાસ નથી હોતી તો સમજી લેજો કે માતાજી તમારી સાથે છે. જ્યારે માતાજી તમારી નજીક હોય તો લોબાન, ધૂપ, ચમેલીના ફૂલોની કે અન્ય એવી સુગંધ આવે છે જેની તમે ક્યારેય ન લીધી હોય. પાંચમો સંકેત: જો નવરાત્રિ દરમિયાન તમને સપનામાં કોઈ નાની કન્યા દેખાય, કારણ કે નાની કન્યાઓને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે, અથવા લાલ વસ્ત્ર કે લાલ ઝંડો દેખાય તો સમજી લેજો કે માતાજી તમારી સાથે છે. એ જ રીતે જો દીવો પ્રગટાવતી વખતે દીવામાં કોઈ ખાસ આકાર બનવા લાગે તો પણ સમજી લેજો કે માતાજી તમારી સાથે છે. છઠ્ઠો સંકેત: જો તમારા ઘરમાં ગૌ માતાનું વારંવાર આગમન થાય તો સમજી લેજો કે માતાજી તમારા ઘરે આવી ચૂક્યા છે. જે ઘરમાં માતા દુર્ગા વિરાજમાન હોય ત્યાં તેમની બહેન કામધેનુ તેમની સેવા અને દર્શન માટે વારંવાર ઘરના દ્વાર પર આવે છે અને 9 દિવસ સુધી ત્યાંથી જતી જ નથી. સાતમો સંકેત: જો મધમાખી તમારા ઘરમાં આવે તો સમજી લેજો કે તે માતા દુર્ગાનું બ્રહ્માણી સ્વરૂપ છે. જે ઘરમાં નવરાત્રિ દરમિયાન મધમાખી આવે ત્યાં માતાજી આવી ચૂક્યા છે. આઠમો સંકેત: જો તમે ઘરમાં જ્યોતિ પ્રગટાવી હોય અને તેની લવ તીવ્ર ગતિએ બળે તો સમજી લેજો કે માતાજી જ્યોતિની સામે ઊભા છે. આ ઉપરાંત જો દીવાની વાટમાં ફૂલનો આકાર બનવા લાગે તો સમજી લેજો કે નવદુર્ગા તમારા પર ખૂબ પ્રસન્ન છે. નવમો સંકેત: જો નવરાત્રિ દરમિયાન કાળી કીડીઓ ટોળે નીકળે અને તમારો રસ્તો કાપે તો સમજી લેજો કે માતાજી તમારા ઘરે આવી ચૂક્યા છે. 10મો સંકેત: જો નવરાત્રિ દરમિયાન યાચક ફાટેલા કપડાં તમારા ઘરે આવે તો સમજી લેજો કે માતાજી યાચકના રૂપમાં તમારા દ્વારે આવ્યા છે. નવરાત્રિમાં કોઈ યાચક કે કન્યા માગવા આવે તો તેને ખાલી હાથે ન જવા દેવું. ભક્તો, નવરાત્રિ દરમિયાન કન્યા પૂજનનું વિશેષ મહત્વ છે. નાની કન્યાઓને માતાજીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેમને ભોગ લગાવવામાં આવે છે, તેમને પ્રસન્ન કરવા આવે છે અને બદલામાં આશીર્વાદ માંગવામાં આવે છે. જો કન્યાઓને ભેટ આપવામાં આવે અને તે ખુશીથી સ્વીકારે તો સમજી લેજો કે માતાજીએ તમારી ભેટ સ્વીકારી લીધી છે. કન્યાઓને ચોકલેટ, સુંદર કપડાં કે સ્ટીલના વાસણો ભેટમાં આપી શકાય, પરંતુ લોખંડની વસ્તુઓ ન આપવી. પ્રિય ભક્તો, આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો મિત્રો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો અને તેમનો પ્રેમ, આશીર્વાદ અને કૃપા મેળવવા માગો છો તો વિડીયોને લાઈક કરો અને અમારી રાજા મેલડીમાં 2103 ચેનલને સબસ્ક્રાઈબ કરો. નવરાત્રિમાં માતાજીની હાજરીના વધુ સંકેતો અને તેમનું મહત્વ હોય છે. ઘરમાં શાંતિ અને સકારાત્મક ઉર્જાનો અનુભવ: જો નવરાત્રિ દરમિયાન તમારા ઘરમાં અચાનક શાંતિનો માહોલ બને, ઝઘડા કે મતભેદ
ઓછા થઈ જાય અને ઘરના સભ્યોનું મન શાંત અને ભક્તિમય બને, તો આ એક સ્પષ્ટ સંકેત છે કે માતાજી તમારા ઘરે બિરાજમાન છે. માતા દુર્ગાની ઉપસ્થિતિ ઘરના વાતાવરણને શુદ્ધ અને પવિત્ર બનાવે છે. અચાનક આર્થિક લાભના યુગ. જો નવરાત્રિ દરમિયાન તમને અચાનક કોઈ આર્થિક લાભ મળે, જેમ કે નોકરીમાં પ્રમોશન, બોનસ, અટવાયેલા પૈસા પાછા મળવા અથવા ધંધામાં નફો, તો આ પણ માતાજીની કૃપાનો સંકેત છે. માતા લક્ષ્મીની કૃપા નવરાત્રિમાં વધુ ફળે છે અને આવા શુભ યુગ બને છે. પૂજા સ્થાન પર વિશેષ અનુભવ. જો તમે નવરાત્રિ દરમિયાન પૂજા કરતી વખતે અચાનક શરીરમાં ચણચણાટી, હળવાશ અથવા ઉર્જાનો અનુભવ કરો, તો આ માતાજીની શક્તિનો પ્રભાવ છે. ઘણીવાર પૂજા દરમિયાન આવા અનુભવ થાય છે, જે દર્શાવે છે કે માતાજી તમારી ભક્તિ સ્વીકારી રહ્યા છે. પ્રકૃતિના સંકેતો. નવરાત્રિ દરમિયાન જો તમારા ઘરની આસપાસ અચાનક પક્ષીઓનું આગમન વધે, ખાસ કરીને કોયલ, મોર કે અન્ય શુભ પક્ષીઓનો અવાજ સંભળાય, તો આ પણ માતાજીની હાજરીનો સંકેત છે. પ્રકૃતિ પણ માતાજીની ઉપસ્થિતિને પ્રતિબિંબિત કરે છે. સપનામાં દેવીના દર્શન. નવરાત્રિમાં જો તમને સપનામાં માતા દુર્ગા, લક્ષ્મી, સરસ્વતી કે અન્ય દેવીનું સ્વરૂપ દેખાય અથવા તેમના મંદિર વસ્ત્રો, ફૂલો કે લાલ રંગનું કંઈક દેખાય, તો આ માતાજીનો સીધો આશીર્વાદ છે. નવરાત્રિમાં શું કરવું જોઈએ? શાસ્ત્રીય જીવનશૈલી. નવરાત્રિના 9 દિવસ દરમિયાન પૂર્ણ રીતે સાત્વિક જીવન જીવવું જોઈએ. માંસાહાર, મદિરા અને અનૈતિક વિચારોનો ત્યાગ કરવો. નકારાત્મક વિચારો, ઝઘડા અને દ્વેષથી દૂર રહેવું. કન્યા પૂજન. કન્યા પૂજન નવરાત્રિનું સૌથી મહત્વનું કાર્ય છે. 2 થી 10 વર્ષની કન્યાઓને માતાજીનું સ્વરૂપ માનીને તેમનું પૂજન કરવું, તેમને ભોજન કરાવવું, ભેટ આપવી અને તેમના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લેવા. જપ અને મંત્રોચ્ચાર. નવરાત્રિમાં ઓમ દુમ દુર્ગાય નમઃ અથવા ઓમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચે જેવા મંત્રોનો જાપ કરવો. દુર્ગા સપ્તશતીનું પાઠન કરવું પણ ખૂબ જ ફળદાયી છે. દાન ધર્મ. નવરાત્રિમાં ગરીબો, યાચકો અને કન્યાઓને દાન આપવું, ખાસ કરીને અનાજ, વસ્ત્રો અને ખાદ્ય પદાર્થોનું દાન શુભ માનવામાં આવે છે. જ્યોત પ્રગટાવવી. ઘરમાં અખંડ જ્યોત પ્રગટાવવી અને તેની સંભાળ રાખવી. જ્યોત 9 દિવસ સુધી સતત બળે તેનું ધ્યાન રાખવું, કારણ કે આ માતાજીની ઉપસ્થિતિનું પ્રતીક છે. નવરાત્રિમાં શું ન કરવું? અસત્ય અને કપટ. નવરાત્રિ દરમિયાન કોઈ પણ પ્રકારનું અસત્ય, ચોરી કે કપટ ન કરવું, કારણ કે માતાજી ચૈતન્ય સ્વરૂપે હોય છે અને ખોટા કર્મોનું ફળ તુરંત આપે છે. નકારાત્મક વિચારો, ઈર્ષા, ક્રોધ અને અહંકારથી દૂર રહેવું. આવા વિચારો માતાજીની કૃપામાં અવરોધ બની શકે છે. અશુદ્ધ આહાર. નવરાત્રિમાં તમાસિક ખોરાક જેમ કે લસણ, ડુંગળી અને બાસી ખોરાક ટાળવો. જો તમે આ બધું ધ્યાનમાં રાખીને નવરાત્રિની ઉપાસના કરશો, તો માતાજીની કૃપા તમારા પર અવશ્ય વરસશે અને તમારી મનોકામનાઓ પૂર્ણ થશે. આ માહિતી જનરૂચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે. જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી શ્રદ્ધા અને વિશ્વાસ પર અજમાવો. વિડીયોનો ઉદ્દેશ્ય ફક્ત તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે. આ સંદર્ભ અમે કોઈ પણ પ્રકારનો દાવો નથી કરતા. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો.